અરે પણ આ શું આ લઈ આલી જો અટણના પોરમાં કુંકડા પાડ્યું છે. આ મને છાંટવા ધૂળ કેટલી ઉડે છે જોતા નથી? અરે પણ અકલ મઠી, આ ગામ આખામાં પાણીની તંગી છે. તારા ડોહા તળમાં પાણી વ્યા ગયા અને વટાણમાં પાણીનો બગાડ કરે. આ ધૂળથી માંદા પડે માણા, સમજાતું નથી? એ માંદાની ક્યાં હમણાં કવી જય હોય ત્યારે તમે છાના વના રહેજો હો, મારે આરે લવાન કરવાની કાઈ જરૂર નથી હો. કોઈ દી જિંદગીમાં શાંતિ લેવા દીધી, જ્યાં હોય એ તે વચ્ચે ને વચ્ચે તો ક્યાંક શાંતિ ખબર હોતી ને કે એને આ લાવત જ નહીં. એટલે શું બોલ્યા તા? આજે પાછી મુકતા મારા ઘરે મારો બાપાજી બેઠો છે કોવરનો, એ મને હાથે છે. તારા બાપે હમણાં તારા બાપે તો બટકાઈ દીધી મને. અરે મોટા મોટા ઓલા દેખાડીને હવે તમને રહી યાદ આવ્યું કે બટકાવી દીધી? આ કામ બંધ કર. આ ઓલા મોટાનું હવે કાઈ કરો. ઓ નો ના છે ને આ તારા આખા ગામમાં ગુણગાન છે ને, તમારા કીર્તિના કોટલા બાંધ્યા છે ને એટલે જ કોઈ મંડાતો નથી. કકડાટડી હવે જાવ નહીં થી જિંદગી આખી તે મને કે શાંતિ નો લેવા દીધી. તો ક્યાંક શાંતિ મળે ને હવે જાવ ને. હવે ઘરમાં કાઈ કામ કરવાની જરૂર નથી ને ઘોડું બાંધ્યું. હા ડોફલી મારા ઘોડાને ખબરદાર જો કાઈ કીધું છે તો અરે કોક દી પાટું મારશે ને તો ભોય ભેળા કરી દેશે, સમજી ગયા? ના ઘોડો જ રાખવો પડે. તારો બાપ ફોટા ઉપર ખેતો તો મોટર સાયકલ લઈ દે. તો મોટરસાયકલ નો લીધું તો હું થયો? આ ઘોડું છે ને ખટારો વટકાઈ દીધો મોટર સાયકલ ને બદલે. હવે જાવ ને થી આ ગધેડું કરી મૂકશે આ ઘોડું તમને. હવે જા ને હવે હવે આવા મારા જોયો તે બાજુ ના ઘોડાને બાંધો અહીંયા આગળ. કાઈ ભેંસ લઈ આવે માણા, કઈ ગાય લઈ આવે ને ઘોડો મોટરસાયકલ જોઈએ. મોઢું જોયું છે આરસામાં? પાણીનો ઢોરો. એ તને મને આ પાણી પીએ છે ની ગામ તમે એક નાખી ના મારા દા છાજ્યા મારે લેવાના તમારે. હે આજે તો હું નહોતા બમણે કાઈ નથી કેતો હમણાં. આ બટકી ગઈ તો બીજી ગોતી લે ને તે પણ છે આજે ઓલા ગોગોય વાંઢો ફરે. હેલો એ રામ 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 રામ. હારો ભાઈ. હા હા બહુ ઠાવકો એમ છોકરી બીએ છે. હા તો હમણાં છે ને હું ઘરે જઈને ભગાડીને વાત કરો. અને કાલ પરમ જોઈએ આપણે હે આજે જવાનું છે. તમે પછી બાર કામ જવાના? એટલે આ ફોન પર કેટલી વાતો કરો? પર એને કકડાટ દે. હા આ તો કાઈ વાંધો નહીં. હા 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 તો પોગી જાવ. હા એ ભલે ભલે હરકી વાત તો કરો. એ ભલે ભલે પણ તો તારો ઈગોડો બંધ રાખ ને. આ સાંજે જવાનું સવારે જવાનું હું વાતો કરતા હતા? કહેતી હતી ને હા આ તારા લાડ લાડો કે જોતા નથી. હા આ એને લગનની હગાઈની વાત લાગ કરી. એ હા ઓલા આપણા ભાઈબંધી પૈસા ભાઈ. હા હા ઈ કે છોકરી બહુ સારી છે. એ હા હા તું તો હે ને આવી પકડાટ ને મટી નહીં. હા બાપથી બીતી નથી. હું તો બીજી નથી. તમે બહુ બીબી ને રહે છે મને ખબર છે. પણ છોકરી બીએ છે. છોકરી બીએ હા અને કેમ જો બગડી વગેરી. હા એ ઓલો છે ને ઓલો પાલો છે ને બધો ભેગો કરીને આ ઢોર હારું ભેગો કરે. હારું હાલ હું જાતો. હા વાજી ભાઈ શું કરો? આને દેખો તમને દેખો ગમે. હા દેખાય છે પણ સાંભળ
થોડા જરા પેથા કાકા નહીં હા હે એનો ફોન હતો હમણાં હું એ કે અરે અરે તમારા ભગેડી હાટુ એક સરસ મજાની છોકરી છે હા હા અને મારી વાત સાંભળો ઈ ભલે પેથો કાકો કહેતો હોય તમારું હુકમ એ પેથા કાકાએ જ કરાવ્યું હતું ને કેટલા હેરાન થાવ છો એટલે મહેરબાની કરી તમે એને પેથો કાકો ધાર્યા રાખજો મારે સિસોડામાં પગ નથી નાખતો એ તો આમ આકરો થામા ગગા આકરો થામા ખબર પાછા કાકાએ શું કીધું ખબર છે હું કે છોકરી બીએ છે હે? હા એટલે મેં તો હાથ પાડી દીધી બાપુજી જો એવું હોય ને તો હું તૈયાર છું પણ હું તમારી ઉપર ભરોસો નહીં કરું પેથા કાકા ઉપર ભરોસો નહીં કરું છોકરી જોવા જાય એટલે હું વાતચીત બધી કરીશ બધું કરી લેજે બધું કરી લેજે વાતચીત તો કરીશ હજુ ના ના બધું છે ને આપણે કેવું ભાઈ વાતચીત કરવા દો અને એ બધી લઈ રીતના ખુશી પછી હું બધી ડિસિઝન લઈશ તમે ન્યા કઈ દોઢા નો થાય કાંઈ નહીં કરો અને મારા બા કે સાંભળ, એને ઘરે મોકલી ને હું અહીંયા તને ગોતવા આવ્યો તો ભાઈ જવાનું હે આજે જવાનું છે નકર મેં બધા ઢગલો સડાવી દો ઢગલો તો થડતો રહે તો એક કામ કર અરે કૂતરાને પૂરો કરી નાખ્યો વાત તો સાંભળ તું છે ને આ વાડીએથી આમાં કુંડીએ નાહી ધોઈ વ્યવસ્થિત થઈ અને ફટાફટ ઘરે આવ અને નવા લુગડા પહેરી લે છોકરી જોવા જાવું છે. એ હાલ હાલો તમે ઘરે વટ પડે એવું કરજે તમે ઘરે ગોતો હું વાડીએ નાતો આવું અને જલ્દી આવજે એ હા બાપુજી હા હા બેન એ બેન ક્યાં ગઈ પંખા ચાલુ રાખીને ઓહો એટલી ગરમી થઈ ગઈ ને ખુલ્લા વાળ ને બધી રાખીને સાડી પહેરીને તું ક્યાં દીધી એમ કહું છું હે રીલ્સ બનાવવા ગાંડી નથી થઈ ગઈ ને આવી લાગે ને ખાલી હા સાડી બહુ સારી લાગે પછી કઈ એમ કઈ હોય અને મારું વાત સાંભળ હા હવે તું આ સાડી બદલાઈ લે કઈ ડ્રેસ બેસ પહેરી લે તો આમાં હાડી પહેરીમાં હું વાંધો ને તને એ તને જોવા આવે છે અત્યારે તો જોવા આવે ને તો હાડી પહેરી રખાય હવે ઉતરી બાંધા ને નો હાલે ડ્રેસ પહેરવો પડે આમાં ખરાબ લાગુ એ મોટી ઉંમરની લાગસ એમ લાગે જાણે મારી મમ્મી ઊભી છે આ વાંધો ને આ તો બદલાઈ લો હા. હું પહેરું હે હું પહેરું બે ટી-શર્ટ પહેર લો હવે ઘર ભેગી થાને તો અમને ડ્રેસ પહેલે કઈ કહાવું એવું બોલો પહેલો લેડીઝ બોલતી તને મજા આવે ઈ બેલે ભાષા તો પહેરી લે એમ કહું હારી બદલાઈ લે છોકરો હારો છે હે છોકરો હારો એ છોકરો શાહરુખ ખાન નો ભાઈ છે હું ના મેળામાં ખોવાઈ ગયો તો એવું હે આ પછી આપણે કેવો રંગ છે તો એનો ભાઈ ઓ આ સાચો ખોટું ખાનદાન છે સમજ્યા? એ હા, એના એથી ફોટા એવા લાગે ફોટા ખોટા નહીં આમ ખબર તો હોય ને બધી વાયા વાયા એ હા. આ તો દે જલ્દી કરજે તમે હાલ ને જલ્દી આવે આ ડગુમાં પગલા જતા આવો છો આવું છો રાડો રાડ દેખાડો કરવાની જરૂર નથી તમારે કઈ હોય એવા જ વર્તાય સમજાણું હોય એવા જ વર્તાય હારા કામે જાવું તોય ભલે અને નરા કામે જાવું તોય માથા કૂટ ભેગી ને ભેગી લઈ નીકળે બાપને સમજાવ ને મને હું કે જેમાં છોકરી જોવા જાવું છે ન્યા મહેરબાની કરીને બે હાથ ધરીને પગે લાગુ છું જાઓ તમ તમારે મારે નથી આવું જાઓ અહીંયા હાલો રે મારે હેને એટલો મને એમ થાય હું મરી જાઉં દવા પી વર્ષે કાકીની કાકડા થઈને મરી જતા રહી મોટી છાને મારે લ્યો તું છે ને આમ શાંતિ રાખ અને આમ જો મહેરબાની કરીને પૈકે લાગી બા હાલો પૈકે લાગી હાલો આ પછી તે એક વાર લાગી પૈકે લાગી મારી માં એક શબ્દ ન બોલતા આ દીકરાનું ઘર બનવા હાલો હા બસ હજી વર પછી જ બોલે છે એમ તો કેતા જ નથી કાઈ વાત હાલો આવું છે ને તારે Oh no! વરસાદ છોકરી જોવા જાવ તો એક માં ઓરાવી દે મા બાપ જેવા ભાઈ અરે એ તું આમ સે મૂડ માં આવી જા ભાઈ કાઈ બોલાતું હાલો હાલો હાલો. Yeah! ખાવા દેવું હોય કે નથી ખાવા દેવું બસ તું આમ હાલ ને ભાઈ હવે બોલતા જ મારા આમ આને સમજાઈ ગયો હાલ તો હાલ તો મારા આમ છે બોલે હવે હવે નહીં બોલે હાલ Bonk. એ હાલ ને હવે કેટલી વાર એમ કહું Oh no! લિપસ્ટિક કરો કે લિપસ્ટિક બનાવો ખબર નથી પડતી એ આવે હે લાઈવ લોકેશન મોકલું રસ્તામાં હે પોકતા રહી છે એ હાલ એમ કહું ઈ તું બુડા આયા જોજે કેવી લાગે છે ઓહો બહુ સારી લાગે છે સારી લાગે છે લગભગ જોઈ ના બાંધે અંદર તેને રિવાજ લાગે હું તો એના એ આવો 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 આવો
મુરતિયો નો લઈવા આર્યા પણ અચ્છા આવો બેહો ઉભા રે ખાટલો ડાળી દો આ ગાડી એક ખાટલો લાગ્યો ને તો પછી તમારે તકલીફ પડશે બેહો આવો તમે કેમ એ પાણી લઈ આવ તો ના અમે કેટલા ઉતાર લે યાર પાણી પીધું કાઢું હવે પછી બેઠા છે ને પછી તો ભેગા પડી હારું ને તમને અમને બહુ સારું તમને જોયા પછી બહુ સારું થયું એવો વકાળ આવ્યો તો એવા જ છે હો અમને લે કેમ આમ કરે બાપુજી તમે તો કેતા હરખાઈ ગયા તમને જોઈને હરખાઈ ગયા ભાઈ આમાં બેન એની વાત કરી હતી ને હા ઈ ઓડાય દેખાય તમે છે પૈણેલા છો તો ફુવારો છો ક્યાં પડી આમાં આમાં શું છે તું ધાણા રાખો તમારે એવું બધું કેમ બોલે આપણું કરવાનું ન કરવાનું ધાણા રાખો એટલે પેલા આપણું પેલા બેન ને સાસને વળાવી દીધું બરાબર પછી કરે ને ભાઈ મોટી બેન હે ને પેલા ભરે પછી મારે બીજું કોઈ છે નહીં બેન સિવાય બેન થી તે બા બાપુજી ઈ તો વેરી પર હોય જા તમને યાદ થાય એટલે એમ કહું તમારે કઈ પૂછવું હે ને હે કેમ કોઈ બોલતા નથી એમ કહું છું તમારે કઈ ભેડી જો મારે કઈ વાત કરી હોય ને હે તો વાત કરી લે તમે આગળ કહે દે હા બરાબર બેટા હા હા ઈ હું જો મારે એમ તો મારે પૂછવાનું રહે ના ઈ બધું હું મારી રીતે જાણી લઈશ પછી હું જવાબ દઈશ મારે એકાંતમાં વાત કરવી પડે હા તો વાંધો ને કરી લ્યો તમે એકાંતમાં વાત જા હું આવું બેરો હે એકલી કે ગઈ નથી ને એટલે લગી એટલે મારે ભેરું આવું છું હવે આ તો ભલે ને કાઈ વાંધો નહીં બાપુજી તમે બેસજો મેં એક કામ કરું ને બાપુજી ને બાને જ અંદર મોકલી દે ને આપણે બેઠા ના ના ભાઈ એને કઈ આલી ઉભા રહ્યો હવે ઉભા રહ્યો એવા નટકા છે ભાઈ એનો વાત લે કેડાય મારી કેવો ડાયો હે કેવો ડાયો ઘરેથી રૂવાયું લઈ આવે ઘરે હવે ઉતારમાં રહી ગયો હા પછી આ બનીએથી નાટુ સબ કેવા લાગો બા આ તમે અંદર ભાઈ તેજ બેન ને લે જાઓ બરાબર વાસી કરી લેજો બેટા હા હા કા શું કા નહીં કેમ એવું કીધું કા પૂછો તમારે પૂછવું હોય ફટાફટ પૂછી લ્યો ગરમી બહુ છે બાપા હું તમે કેટલું કહ્યા હું હવાથી બપોર લગન હું તમારા ઘરે એક કામ કરો તમારા ભાઈને જ કેવું બધી પૂછી તમે બે હા જા તું બાર બે આપે પૂછી ના પૂછી દો બાપ મારે આમની લગ્ન કરવાના તમારે મારે જાણવું તો પડે જ બધું મારા બેન ને મોકલવાની છે તો હું એને પૂછું તમે સાંભળજો જી તમને ઓલો શબ્દ લાગે એમાં તમે મને પ્રશ્ન કરજો તો પૂછજો કઈ આવું પહેલી વાર આપણે જોઈ અમે જોયું નથી કોઈ દી આવું લાગે છો તમને શોખ છે હે તમને ફરવાનો શોખ છે હા એટલે કાળા થઈ ગયા ફરી અને તમે કેટલા બેન ભાઈ અમે 6 બહેનો અને 6 ભાઈ હા તો તમારા બા ક્યાં કા મારે એમના દર્શન કરવા હે લે બીજું કઈ પૂછવાનું કઈ વાંધો નહીં પછી તમને શેનો શોખ હરવા ફરવાનો ફરવાનો પછી રીલ્સ બનાવવાનો રીલ્સ આ બનાવવાનો. આઠમમાં પછી જુગારી રમવાનો હે હા પછી 10 વાર રમો હો કે 20 વાર ઈ તો પછી જેવું એ તો મને પડે તમને મૂકે મને કઈ નામતા નથી આવડતું ભલે ઈ તો બાપુજી અમારે એમ જ છે અમે કોઈને બાપુજી જ બધું કરતા હોય તમને આવડે તો ના બાપુજી જ બાપુજી 3:30 વાગ્યાના ચૂલે બેસી ગયો 11 વાગે કમ્પ્લીટ કરી નાખે બધું ઓહો આવડી જાવ બોલતા એકવાર એટલે અમાર બાપુજી નો કાઈ કેવો પણ ન હોય એને કઈ બાપુજી વયા ગયા પછી
કોણ ખાય? ઈ હારે બનાવતા જાય એક દી. પછી વાંદરા દીધો પછી કઈક તો આપણે એટલાથી ધ્યાન દે ફાવી ન જાય. આ પલીને યાદ નહીં ફાવે આજ લગી નો થયું હવે હું ખાવ મને છે ને four wheeler ચલાવવાનો બહુ શોખ. પછી તમને ફૂલ ગાડી ફાવે છે કે થાંભલાઈને દાબી દ્યો? એવું કાંઈ નક્કી ન હોય, એકવાર તો દાબી દીધી હતી. ઊંધાવાળીમાં લે, માણસ થયું પેરું આન ભલે મને મજ કાંઈ વાંધો નહીં. પછી હું તમને એક વાત શું કહેવા માંગુ? હા. મારા બાપા કહેતા હતા કે છોકરી બહુ સારી છે અને બીએ છે. હા માર બેન બીએ હે? હા તો મારી વાત સાંભળો તમે. મારે આ બધું કન્ફર્મ લગનનું. હે હા, બસ હું મારા બાપુજીને વાત કરતો બધી હો. બીએ પણ પાતી હતી બાપુજી, હા વાહ, મારે જેવું જોતું હતું ને એવું જડી અરે ગયું. વાહ 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 તમે મને નહોતા કહેતા? અને છોકરીનો ભાઈ કે બીએ જ છે મારી બેન. અને છોકરીએ કીધું કે હું બીએ જ છું. લે લે લે, બધાને જોતું તો એવું જડી ગયું. હા. છોકરી તારાથી બીએ છે? અને હે? શું બીએ મારી બેન કોઈથી બીએ બીવા લે આ આ બી- ઉભા રોડે બધાને દોડાવે હું બીએ કે તમે કહો છો ને પતા કાકાએ કીધું કે છોકરી બીએ છે અરે હું કોઈના બાપથી નથી બીતી. બી એટલે મારું ભણતર બેચલર ઓફ આર્ટ્સ છે. હે હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બેસોર પૈકી છોડીને મસ્ત મજાનો કોમેડી વિડીયો લઈને આપણી સમક્ષ આવ્યા છીએ. અમારો આ વિડીયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.